ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ આતંકવાદના વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે। એટીએસે અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે। પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશ વિરોધી વિડીયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે। તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના બે સહિત કુલ 4 જેટલા આતંકીઓની ધરપકડ કરી હતી, જે આતંકી જૂથની માસ્ટર માઇન્ડ શમા પરવીન હોવાની માહિતી મળી છે। શમા પરવીન મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબલ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે। શમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી। ગુજરાત એટીએસ હાલ શમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આતંકવાદી નેટવર્કના અન્ય સભ્યો અને તેમના સંભવિત ષડયંત્રનો પર્દાફાશ કરી શકાય। બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ 22/7ના દિવસે એટીએસ ખાતે એક યુએપી અને બીએનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો, જેમાં એક્યુઆઈએસથી સંકળાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જે કે ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો। આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન 2 કરીને। આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે। આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા। આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો। આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો। કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા। એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મણાલ શાહ, આરસી વડવાડા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા। એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી। જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી 3 અકાઉન્ટ એક શમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે। આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ અમન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ। ઇન્ટર સ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ। અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ। એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો। પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ। આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે। આ સાથે સાથે અલ કાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા